કેબિનેટમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયોને મળી મંજૂરી। રાજ્યમાં વરસાદની અછતવાળા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। મહેસાણામાં 43,000 વીજ જોડાણને થશે ફાયદો। ગુજરાત રાજ્યની કોઈપણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ માટે કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી સ્પષ્ટતા। કહ્યું, આ કામ માટે નાણાં મંગાવવામાં આવે તો ડીઈઓને લેખિતમાં કરો ફરિયાદ। ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાત પોલીસ અગ્રેસર। પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા અને ચીજવસ્તુ શોધવા ખરીદ્યા આધુનિક મશીન। 200 મીટર ઊંડાઈએથી 100 કિલો વજનવાળી વસ્તુ બહાર કાઢવા ડ્રીપ ટ્રેકર મશીન સક્ષમ। રાજ્યમાં શૌર્ય અને દેશભક્તિના જુસ્સા સાથે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન। સિદ્ધપુરમાં દેશપ્રેમના ગીતોના નાદ સાથે નીકળી તિરંગા યાત્રા। જામનગર અને બોટાદમાં પણ હર્ષોલ્લાસ સાથે તિરંગા યાત્રાનું આયોજન। સ્વતંત્રતા દિવસની તૈયારીઓ રૂપે દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા। ટ્રાફિક એડવાઇઝરી થઈ જાહેર। 14 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યાથી દિલ્હીની સીમા પર કમર્શિયલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ। બીજી તરફ દેશભરમાં જોમ અને જુસ્સા સાથે યોજાઈ રહી છે તિરંગા યાત્રા। બિહાર એસઆઈઆર મુદ્દે આજે પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। તો રાહુલ ગાંધીના વોટ ચોરીના નિવેદન મુદ્દે ભાજપનો કડક જવાબ। કહ્યું, બિહારમાં હારનો અંદેશો આવી જતા કોંગ્રેસ ઈવીએમ અને ઇલેક્શન કમિશન સામે કરે છે સવાલો। રાજસ્થાનના જયપુર બાંદીકુઈ એક્સપ્રેસ હાઈવે પર ગોઝારો અકસ્માત। પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં 11 લોકોના મોત, 10 ઈજાગ્રસ્ત। ખાટુ શ્યામ મંદિરના દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ। મૃતકોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વ્યક્ત કરી સંવેદના। રાજ્યમાં આવતીકાલથી વરસાદ કરશે જમાવટ। 14 થી 19 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। આવતીકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ભારે ઝાપટાનું યલો એલર્ટ। અને ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં થયા બંધ। બીએસસી મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકો 0.7% વધ્યા। ઓટો, મેટલ, ફાર્માના શેર તેજીમાં। સોના ચાંદીમાં પણ તેજી। ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો મજબૂત। તો કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારત રજૂ કરશે દાવેદારી। આઈઓએએ બેઠકમાં દાવેદારીને આપી ઔપચારિક મંજૂરી। 31 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવા પડશે દસ્તાવેજ।